વનિતા વિશ્રામ ખાતે આયોજિત મેળામાં બબાલ સર્જાઈ અને આયોજકની દાદાગીરી સામે આવી છે તો લોકોએ હોબાળો મચાવ્યો હતો। 3 દિવસ મેળામાં ફ્રી એન્ટ્રી હોવાનો પ્રચાર કર્યા બાદ પ્રવેશ ફી માંગવામાં આવી હતી। મેળામાં આવેલા સહેલાણીઓ પાસે ટિકિટની માંગણી કરવામાં આવી હતી અને તે મામલે આખો જે મામલો છે તે ગરમાયો હતો, જેમાં હાજર ગાર્ડ દ્વારા લોકો સાથે તોછડું વર્તન કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો। તો પહેલા ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે તે પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો હતો અને જ્યારે સહેલાણીઓ મેળામાં આવવા માટે પહોંચ્યા ત્યારે તેમની પાસે પ્રવેશ ફી વસૂલવામાં આવી રહી હતી। તો બીજી તરફ જે ગાર્ડ હતા તેમના દ્વારા પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, મેળામાં હોબાળો સર્જાયો હતો, બબાલ સર્જાઈ હતી, આખરે શેની માથાકૂટ થઈ હતી? બિલકુલ, સુરતના રિંગ રોડ ઉપર વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે જન્માષ્ટમી સુધીનો એક મેળો લાગતો હોય છે। લોકો મેળામાં આવતા હોય છે, ખરીદી કરતા હોય છે, પરિવાર સાથે આવતા હોય છે। ત્યારે લોકો આવે તેને લઈને આયોજકો દ્વારા ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હતી, કારણ કે ફ્રી એન્ટ્રી ફીસ 100 રૂપિયાથી તે ફ્રી રાખવામાં આવી હતી, જેને લઈને લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે મેળાની મજા માણવા પહોંચ્યા હતા। પણ આયોજકે અચાનક જ ફ્રી એન્ટ્રી બંધ કરીને લોકો પાસે પૈસાની માંગ કરી હતી, જેને લઈને લોકો ઉશ્કેરાયા હતા અને લોકોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી એના લઈને જ લોકો પરિવાર સાથે પહોંચ્યા હતા અને પહોંચ્યા બાદ એન્ટ્રીના પૈસા માંગતા લોકો આક્રોશમાં આવી ગયા હતા। એટલે કે મેળાના આયોજકો દ્વારા સુરતના લોકોને લૂંટવા માટેનો એક પ્લાન બનાવવામાં આવ્યો હતો અને પ્લાન પ્રમાણે લોકો મોટી સંખ્યામાં પહોંચતા તેમની પાસે પૈસા માંગતા લોકો ઉશ્કેરાયા હતા, જેને લઈને મેળાના સિક્યુરિટી અને લોકો વચ્ચે સંઘર્ષના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદમાં જે એક રેસ્ટોરન્ટ આવેલી છે તેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો અને રોટલી મંગાવેલા બાસ્કેટમાંથી જીવાત નીકળી આવી હતી। તો ગ્રાહકે સમગ્ર મામલે મેનેજરને રજૂઆત પણ કરી છે। મેનેજરે નફટાઈપૂર્વક જવાબ આપ્યાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે। રસોડામાં પણ જવા ન દેવામાં આવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। ગ્રાહકે હોટલ સામે કાર્યવાહીની માંગ પણ કરી છે। અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, અમદાવાદની આ રેસ્ટોરન્ટ કે જ્યાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, શું આખી ઘટના? અમદાવાદ શહેરના પ્રસિદ્ધ જે રેસ્ટોરન્ટ છે તેની આ ઘટના સામે આવી છે। 10 દિવસ પહેલા આ ઘટના બની હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। દુષ્યંતભાઈ રાઠોડ નામના જે વ્યક્તિ છે ત્યાં જમવા માટે ગયા હતા પરિવાર સાથે। એ સમય દરમિયાન જ્યારે તે લોકોએ રોટી મંગાવી હતી, ઓર્ડર કર્યો હતો, એ સમયની રોટી દરમિયાન જે બાસ્કેટ આવ્યું હતું એ બાસ્કેટની અંદર જીવાતો સાથે આવી હોય તે પ્રકારનો આરોપ છે એ આ પરિવાર લગાડી રહ્યો છે। આ પરિવારનો એ પણ આરોપ છે કે આટલી મોંઘી રેસ્ટોરન્ટ તેમ છતાં પણ ત્યાં સ્વચ્છતા અને સાથે જ એ કહી શકાય કે ગંભીર બેદરકારી જોવા મળી છે કે જ્યાં રોટી જેવી જે કોમન વસ્તુ જે ખવાતી હોય છે તેમાં પણ એના બાસ્કેટની અંદર જીવાતો છે તે મળી આવી હતી। ત્યારબાદ મહાનગરપાલિકાને તેઓએ કમ્પ્લેન્ટ પણ કરી હતી। મહાનગરપાલિકા તરફથી આ જે રેસ્ટોરન્ટ છે એ રેસ્ટોરન્ટને 25,000નો દંડ પણ કરવામાં આવ્યો છે અને સાથે નોટિસ પણ આપવામાં આવી છે કે આ પ્રકારની બેદરકારી બીજી વખત ન થાય। અને એએમસીની ટીમ ત્યાં વિઝિટ પણ કરી હતી અને એએમસી ટીમ દ્વારા હાલ 25,000ની પેનલ્ટી હાલ લેવામાં આવી છે। પરંતુ ચોક્કસ કહી શકાય કે સમયાંતરે હવે ખાદ્ય પદાર્થો જે ચાલી રહ્યા છે તેને ક્યાંક નકલી ડુપ્લિકેટ મળવું, પનીર ડુપ્લિકેટ મળવું, ઘી ડુપ્લિકેટ મળવું, તો સાથે જ હવે રેસ્ટોરન્ટની અંદર પણ જે ખાદ્ય પદાર્થો છે તેમાં પણ જીવાત નીકળવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। એટલે ચોક્કસ રેસ્ટોરન્ટની મોટી બેદરકારી સામે આવી છે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમરેલીમાં બાળક પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ છે। વન વિભાગે સિંહણનું રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। બગસરાના હામાપુર ગામે સિંહણે 5 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો તો ગત રોજ પણ 4 સિંહ બાળ અને 1 સિંહણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ખાંભાના ગીદરડી ગામે ગઈકાલે ખેડૂત પર હુમલો કરનાર સિંહણને પણ વન વિભાગે મોડી સાંજે પાંજરે પૂરી તો સિંહણે ગીદરડી ગામમાં જ 1 મહિનામાં 2 લોકો પર હુમલો કર્યો હતો। તો સિંહણ પાંજરે પૂરવામાં આવી છે અને 5 વર્ષીય બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, સિંહણને પાંજરે પૂરવામાં આવી છે, આખરે કેવી રીતે કામ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ગ્રામજનોમાં કેટલો હાશકારો? કોમલ, જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી જિલ્લાના ગીરકાંઠાના જે વિસ્તારો છે ત્યાં રાની પશુઓના આટાફેરા વધ્યા છે
ખાસ કરીને માનવ પરના હુમલાઓના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. 2 દિવસ પહેલા જે રીતે બગસરાના હામાપુર ગામે એક બાળકને ફાડી ખાવાની ઘટના બની હતી, ત્યારબાદ વન વિભાગ એક્શનમાં આવ્યું અને 1 સિંહણ અને 4 સિંહ બાળને પાંજરે પૂર્યા હતા. ત્યારબાદ આજે ફરી એક વખત 2 સિંહણોને પાંજરે પૂરવામાં આવી છે, અલગ અલગ 2 જગ્યાએ, જેમાં એક હામાપુર નજીકથી અને એક ખાંભાના ગીદરડી નજીકથી સિંહણને પાંજરે પૂરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ અને વન વિભાગે એક ખાસ ઓપરેશન ચલાવ્યું હતું અને મહા મહેનતે આ તમામ જે સિંહણ છે કે સિંહ બાળ છે જેમણે માનવો પર હુમલા કર્યા હતા તેને પાંજરે પૂરી અને એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા છે. કોમલ. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ઈડરના સુરપુર ગામે પાસે દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાઈ ગયો છે. ત્યારે દીપડાએ 3 બકરીઓનું મારણ કરતા સ્થાનિકો અને પશુપાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની ઉગ્ર માંગ પણ સામે આવી છે. અગાઉ પણ આ વિસ્તારમાં દીપડો દેખાવાનું ગ્રામજનોનું રટણ સામે આવ્યું છે. ઈડર વન વિભાગના અધિકારી ગોપાલ પટેલે સ્ટાફ સાથે રાત્રિ પેટ્રોલિંગ વધાર્યું તો મારણ કરેલ બકરીઓનું તંત્ર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. દીપડાના આટાફેરાથી આસપાસના વિસ્તારોમાં હવે ફફડાટ ફેલાયો છે. દીપડો દેખાતો લોકોએ કેમેરામાં દીપડાને કેદ કર્યો છે. સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે. ઈશાન, દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે, હાલ શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ કે ઈડરના સુરપુર ગામે દીપડો દેખાવાનો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં તો ઈડરના સુરપુર ગામે જે દીપડાના આંટાફેરા છેલ્લા કેટલા દિવસથી જોવા મળી રહ્યા હતા, ત્યારે આજે દીપડાએ 1-2 પશુઓનું મારણ કર્યું હતું, જેને લઈને જે પશુપાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને માંગ કરવામાં આવી છે કે જલ્દીમાં જલ્દી દીપડો પાંજરે પુરાય એવી તો વન વિભાગની રજૂઆત કરવામાં આવી રહી છે. જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. શામળાજી તાલુકાના ગામડાઓમાં યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે. વાંદિયોલ ગામમાં ખેડૂતોની લાંબી લાઈન લાગી ગઈ તો ઘરકામ છોડી મહિલાઓ પણ ખાતર લેવા માટે લાઈનમાં ઊભી રહી છે. સસ્તા અનાજની દુકાન આગળ ખાતર લેવા ખેડૂતોના વલખા જોવા મળી રહ્યા છે. 2000 ખાતરની થેલીની માંગણી સામે 350 થેલી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખાતર વગર ઘઉંનું વાવેતર અટકી પડતા હવે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી રહી છે. મહિલાઓ પણ પોતે ઘરકામ છોડીને જ ખાતરની લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બની છે. તો ખાતર વગર જે ઘઉંનું વાવેતર છે તે પણ અટકી પડશે. ફક્ત 350 થેલી ખાતરની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે અમારા વિસ્તારની અંદર 1500 થી 2000 યુરિયા ખાતરની થેલીની જરૂરિયાત છે. તો આ ખાતરની જરૂરિયાત માનનીય કૃષિ મંત્રી સાહેબ શ્રી અને જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ શ્રીના એક અમારા અપીલ છે કે અમારે જે ખાતરની જરૂરિયાત ઘટ વર્તાઈ રહી છે એ ઘટ અમને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે. ખાતર મળતો નથી અને 4-5 દિવસ તક મારા છે. આજે કેટલું ખાતર મળી રહ્યું છે? આજે કેટલું ખાતર મળે? 2 થેલી મળે મારે શું થાય? હું અત્યારે સોસાયટીમાં ખાતર લેવા માટે આવ્યો છું, પરંતુ 2 થેલી આપે છે. મારી 10 થેલીની જરૂરિયાત હોય પણ 2 થેલી ખાતર મારે કેવું પહોંચાડવું એ યોગ્ય નથી. અત્યારે જે દરેક ખેડૂત ખાતરની લાઈનમાં ઉભા છે સામે જોઈ શકો છો આપ, તે એ દરેકને ખાતરની જરૂર છે, પરંતુ આ સોસાયટીને 1500 ખાતરની થેલીની જરૂર છે, એની સામે જરૂરિયાત સામે 350 થેલી જ આવી છે, એ યોગ્ય નથી. તમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, ખાતર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે, શું ખાતરની અછત વર્તાઈ રહી છે? કોમલ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 20 દિવસથી શામળાજી, ભિલોડા અને મેઘરજ તાલુકામાં જે યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. ખાસ કરીને જે પ્રકારે ઘઉંનું વાવેતર કરવું છે રવિ સિઝનમાં, ચોમાસું સિઝન નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને ખૂબ આશા છે. આ સંજોગોમાં યુરિયા ખાતરની ખૂબ તાતી જરૂરિયાત છે. આ સંજોગોમાં ખેડૂતો વહેલી સવારથી જે સસ્તા અનાજની જે દુકાનો છે ત્યાં આવી જાય છે, તાલુકા સંઘ આગળ આવી જાય છે, પરંતુ લાંબી કતારો બાદ પણ તેમને ખાતર મળતું નથી. આ જ પ્રકારના દ્રશ્યો શામળાજીના વાંદિયોલમાં સામે આવ્યા છે, જ્યાં લગભગ 2000 થેલીની માગણી સામે માત્ર 350 થેલી આવતા ખેડૂતો નારાજ જોવા મળતા, તેમાં આક્રોશ જોવા મળ્યો હતો. કારણ કે ખેતરો સંપૂર્ણ તૈયાર થઈ ચૂક્યા છે, વાવેતર કરવું છે, પરંતુ ખાતર નહીં હોવાના કારણે વાવેતર થઈ શકતું નથી. એટલે કે આ સંજોગોમાં ખેડૂત ખૂબ નારાજ છે અને જે આ તંત્ર છે તેની સામે આક્રોશ બતાવી રહ્યો છે. જી કોમલ. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
સૌરાષ્ટ્રમાં પડેલ કમોસમી વરસાદને લઈ કેન્દ્ર સરકાર દ્વારા નુકસાનીનો તાગ મેળવવા રાજકોટમાં ટીમ મોકલવામાં આવી તો રાજકોટમાં થયેલ નુકસાનની તાગ મેળવવામાં આવ્યો છે ત્યારે ખેતી માર્ગ મકાન પીજીવીસીએલ વગેરે વિભાગોને થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે વિવિધ ક્ષેત્રોમાં થયેલી નુકસાનીની વિસ્તારથી વિગતો મેળવી હતી અને ખેતી પાક સહિતના નુકસાનીનો સર્વે કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ પણ ઉપરોક્ત જાણ કરવામાં આવશે રાજકોટના આમ્રપાલી બ્રિજ પાસે કોંગ્રેસનો હોબાળો સર્જાયો છે વગર વરસાદે બ્રિજમાં પાણી ટપકી રહ્યું છે તો કોંગ્રેસનો પાવડા અને તગારા સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે બ્રિજમાં કિચડના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પાણીના ટપકવાને કારણે વાહનો સ્લીપ થઈ જાય છે તો કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે બ્રિજ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે રેલનગરનો બ્રિજ જેમાં પાણીનો પડવાથી વારંવાર માણસો પડી જતા અને એક્સિડન્ટો થતાનો બનાવ બન્યા હોવા છતાં પણ આ ભ્રષ્ટાચારી શાસકોને કમિશન સિવાય કોઈ શીખ નથી મળતી રૈયા રોડના અંડરબ્રિજમાં જ્યાં 4 લાખથી વધારે માણસો રોજ પસાર થાય છે અવરજવર થાય છે ત્યાં પણ પાણી નીકળતું હોય ત્યાં પણ પાણી લીકેજ થાય છે અને આ લોકો કોઈ એમાં કામગીરી નથી કરતા વારંવાર ફરિયાદ છતાં પણ કઈ કરતા નથી એટલે અમે આંદોલન કરવા આવ્યા છીએ અરવલ્લીના મેઘરજમાં કોંગ્રેસની જન આક્રોશ સભા અને મેવાડીના નિવેદનને લઈ તુષાર ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે દારૂ ડ્રગ્સને પોલીસ પ્રોત્સાહન આપે છે નશાખોરી સંપૂર્ણ નાબૂદ કરવાની માંગ તો કાળી કમાણી કરનારા કર્મીઓને લઈને મેવાડીનો આક્રોશ જોવા મળ્યો છે જિગ્નેશ મેવાણીની કહેવાની વાત એટલી જ છે કે ગુજરાતમાં ચાલતા દારૂ અને ડ્રગના દૂષણને પોલીસ તંત્ર દ્વારા જ પ્રોત્સાહન આપવામાં આવે છે એટલે એવા જે તત્વો દ્વારા આ કામગીરી સરકારે કડક હાથે ડ્રગ્સ અને દારૂનું દૂષણ સંપૂર્ણપણે નાબૂદ કરવું જોઈએ એ જ જિગ્નેશભાઈની માગણી છે ભુજના રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે કચ્છના સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતું સ્ટેશન બની રહ્યું છે તો મુખ્ય સ્ટેશન ભવન આશરે 1.37 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં અને બીજો પ્રવેશ દ્વાર 11,600 ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે અહીં મુસાફરો સરળતાથી અવરજવર કરી શકશે તો આધુનિક વેઇટિંગ એરિયાની પણ સુવિધા જ્યાં 450થી વધુ મુસાફરો બેસી શકશે તો સ્ટેશન પર કુલ 3 ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનની પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તો ભુજ નલિયા રેલવે લાઇનને વાયર સુધી લંબાવવાનું પણ કામ પ્રગતિમાં છે નવા સ્ટેશન ભવનનું કાર્ય એપ્રિલ 2026 સુધી પૂર્ણ થઈ જશે દેશના રેલવે સ્ટેશનોનું કાયાપલટ થઈ રહી છે ત્યારે ભુજનું પણ નવું રેલવે સ્ટેશન છે તે બની રહ્યું છે અને આ રેલવે સ્ટેશનની તમામ પ્રકારની છે તે સુવિધા છે અહીં મળશે પ્રાથમિક સુવિધા સાથે લોકોની સુરક્ષા પણ વિશેષ ધ્યાન છે તે રાખવામાં આવશે આપણી સાથે છે DRM વેદ પ્રકાશ સર ये बताइए कि भुज जो नया स्टेशन बन रहा है किस तरह से फैसिलिटीज होगी भुज स्टेशन जो है वर्ल्ड के वन ऑफ द बेस्ट स्टेशन में इसको डेवलप किया जा रहा है अभी जो यहाँ की कैपेसिटी है मैक्सिमम 2,000 लोगों को एक दिन में डील करने की उसको ऐसा बना रहे हैं कि 12 से 15,000 लोग इसमें डील कर पाएँ और लोग आ पाएँ यहाँ से जा पाएँ ऐसा एक्सपीरियंस हो लोग कि जब आए ट्रेन के लिए अगर वेट कर रहे हैं तो रूफ प्लाजा बनाया गया है करीब 1 एकड़ का लोग आराम से यहाँ पे बैठ के जा सकते हैं का पूरा स्ट्रक्चर स्टील का बनाया हुआ है जो फसाड है जो साइड के ये हैं वो जो आप देखिए जो एंगल बनाया हुआ है इसमें यहाँ का जो लोकल कल्चर है मड मिरर स्ट्रक्चर बोलते हैं तो वो मड मिरर स्ट्रक्चर को पूरा बनाया गया आप देखिए कि वो जो स्ट्रक्चर बनाया हुआ है जिसमें कट बनाया हुआ है वो डायगोनल टाइप का कट है उसमें वो मड मिरर स्ट्रक्चर है कि लोग यहाँ की कल्चर को जैसे ही स्टेशन पे आते हैं लोग फील कर पाएँ अभी जो नए लाइन जो डेवलप हुए हैं भुज से नलिया बन गया है नलिया से आगे बेओर और लखपत उसमें काम चल रहा है ऑलरेडी इस बार कैबिनेट में 3 नई लाइनों का यहाँ पे सैंक्शन हुआ है इस एरिया में लाइमस्टोन है बेंटोनाइट्स है बेस्ट ऑफ द क्वालिटी का वर्ल्ड का जिसका कि डिमांड और जिसका सीमेंट प्रोडक्ट्स और बेंटोनाइट्स का जो इंडस्ट्रियल यूज़ है वो पूरे इंडिया में जाता है આ જ્યારે ભુજનું રેલવે સ્ટેશન બનશે ત્યારે કચ્છની જે સંસ્કૃતિ છે તેનું પ્રતિબિંબ છે તે આ રેલવે સ્ટેશન ઉપર જોવા મળશે કેમેરામેન પ્રકાશ સાથે વિપુ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી ભુજ
વડોદરાના મુજપુર ગંભીરા બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તમામ મશીનરી સાથે રાત દિવસ કામગીરી કરવામાં આવી રહી છે. મહીસાગર નદીના પટ પર માટીનો રસ્તો બનાવી પિલરની કામગીરી હાથ ધરવામાં આવી છે. લાઇટ વ્હીકલ માટે દુર્ઘટનાગ્રસ્ત બ્રિજ પુનઃ શરૂ થાય તેવી શક્યતાઓ છે, ત્યારે બ્રિજનો નમેલો સ્લેબ કટ કરી સરખો કરવામાં આવ્યો છે. તો ફરી એકવાર જે ગંભીરા બ્રિજની કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે. તમામ મશીનરી સાથે રાત દિવસ અહીંયા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, ગંભીરા બ્રિજની કામગીરી અત્યારે કયા પ્રકારે હાથ ધરવામાં આવી છે? બિલકુલ કોમલ, ગંભીરા બ્રિજ જે દુર્ઘટના 4 મહિના પહેલા ઘટી હતી તેને આખા દેશને હચમચાવી મૂક્યો હતો. ત્યારે સૌથી મોટો પ્રશ્ન જે છે તે ત્યાંના સ્થાનિક લોકોનો હતો, કારણ કે આ બ્રિજ તૂટવાના કારણે જે પરિવારો છે તેઓ વિખોટા પડી ગયા હતા. નોકરિયાત લોકો પોતાની નોકરી ગુમાવી દે તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓનો અભ્યાસ જે છે તે જોખમમાં મુકાયો હતો. ત્યારે આખો વિષય છે તેને રાજ્ય સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધો હતો અને અત્યારે રાજ્ય સરકારના આદેશ બાદથી જ આજે મુજપુર ગંભીરા બ્રિજ છે તેની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. ત્યાંની જો વાત કરવામાં આવે તો જે કર્મચારીઓ છે તેઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને એક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી થાય જ્યાં સ્થાનિક લોકો માટે ત્યાં પ્રકારની વ્યવસ્થા જે છે તે થાય તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. તમને ખ્યાલ હોય તો બ્રિજનો એક સ્લેબનો ભાગ જે છે તે તૂટી ગયો હતો અને નમી ગયો હતો, ત્યારે તેનું પણ સમારકામ કરવાની જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. એટલે ટૂંકમાં કહીએ તો જે લો મોટર વ્હીકલ એટલે કે 2 વ્હીલર સહિતના જે વાહનો છે નાના, તેમના માટે એક વૈકલ્પિક વ્યવસ્થા થાય તેવી શક્યતાઓ જે છે તે હાલ પૂરતી સેવાઈ રહી છે. કોમલ. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જામનગરના વંતારાને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે, ત્યારે યુએન સાથે સંકળાયેલા વાઇલ્ડ લાઇફ કન્વેન્શને બચાવ અને પુનર્વસન પ્રણાલી ધરાવતી વિશ્વ સ્તરીય સંસ્થા ગણાવી છે. ત્યારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં ગત રવિવારે યોજાયેલી કોન્ફરન્સ 2 સીટ્સની 20મી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે સીટ્સ સચિવાલયે સપ્ટેમ્બર 2025માં વંતારામાં 2 દિવસનું મિશન હાથ ધર્યું હતું. આ સમયગાળા દરમિયાન વંતારાની વાડો, પશુ ચિકિત્સા પદ્ધતિઓ, રેકોર્ડ્સ, બચાવ કામગીરી અને કલ્યાણ પ્રોટોકોલનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીને સોંપેલા અહેવાલમાં સચિવાલયે વંતારાને આધુનિક માળખાગત સુવિધાઓ અને અદ્યતન પશુ ચિકિત્સા સંભાળ ધરાવતી વિશ્વ કક્ષાની સંસ્થા તરીકે માન્યતા આપી હતી અને અહેવાલમાં કરવામાં આવ્યું હતું કે વંતારાનું કાર્ય ફક્ત પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ પર કેન્દ્રિત છે અને તે કોઈપણ પ્રકારના વ્યવસાયિક પશુ વેપારમાં સામેલ નથી. તાલુકા સ્તરે ખાસ મતદાર કેમ્પ યોજાશે, તો 29 અને 30 નવેમ્બરે વિધાનસભા વિસ્તારમાં કેમ્પ મતદાર યાદી સુધારણા અભિયાનને અસરકારક બનાવવામાં આવશે. મતદારોને મળશે સીધી મદદ. બીએલઓને તકલીફ પડે તો તાત્કાલિક સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી છે. 4 ડિસેમ્બર સુધી યાદી સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અરવલ્લીના મોડાસાની સરકારી એન્જિનિયર કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો સામે આવ્યો છે. પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે બેભત્સ માગણી કરતા આક્રોશ જોવા મળ્યો છે. બેભત્સ માગણી કરનાર પ્રોફેસર મનીષ ચૌહાણ હાલ ફરાર થઈ ગયા છે, તો વિદ્યાર્થીની સાથે થયેલી વોટ્સએપ ચેટ પણ સામે આવી છે. એબીવીપી દ્વારા પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં હોબાળો કરવામાં આવ્યો છે. છેલ્લા 1 અઠવાડિયામાં આ પ્રોફેસરે 3 વિદ્યાર્થીનીઓને બીભત્સ મેસેજ કર્યા હતા. સરકારી ઇજનેર કોલેજના પ્રિન્સિપાલની કાર્યવાહી કરવા બાહેધરી આપી છે, તો વિદ્યાર્થીનીઓની સુરક્ષા સામે અનેક સવાલ ઉઠ્યા છે. उसको मार्क्स बढ़वाने की लालच देके उसको पेपर दिखाने की लालच देके उसको अपने कैबिन में बुलाया गया. उससे बोला गया कि हाँ मुझे तुम ये चीज़ दो तो मैं तुम्हें ये दूंगा, मार्क्स दूंगा. ये ऐसे सब प्रेशर डाल के उसको बोला गया. पहले हमारे बैच की भी लड़कियों के साथ ऐसा हो चुका है पहले भी. तो उस टाइम पे कोई कंप्लेन नहीं? उस टाइम पे ऐसा कुछ बाहर बात ही नहीं आई. જ્યારે મનીષ ચૌહાણ કરીને સાહેબ દ્વારા બેન દીકરીને વોટ્સઅપ મારફતે મેસેજ કરવામાં આવે છે કે તમે મને મળવા આવો વગેરે વગેરે અલગ મેસેજ કરવામાં આવ્યા છે, તો હું તમને એક્ઝામમાં જોઈ લઈશ, પાસ કરી આપીશ. આવા અલગ અલગ મેસેજો દ્વારા બેન દીકરીને કરવામાં આવ્યા છે.
એ દીકરી સિવાય બીજા 3 બહેનો જોડે આ બનાવ બની ચૂક્યા છે અને 3 બહેનો પણ ફરિયાદ આપી છે. જે દીકરીને આ વસ્તુ થઈ છે બરાબર, એ અથવા તો અન્ય દીકરી પણ કોઈ હશે એની સાથે બી જો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલાં લેવાશે. મારા તરફથી થતી હશે જેટલી પ્રોસેસ થતી હશે તમામ પ્રકારની પ્રોસેસ હું કરીશ. આ બાબતમાં કોઈ જગ્યાએ કોઈની કોઈ ચૂક રહેવા દઈશ નહીં. વલસાડમાં ભાજપની ચિંતન શિબિર અને 12મી ચિંતન શિબિર સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચિંતન શિબિર માટે ટીમ ગુજરાત સાથે વંદે ભારત ટ્રેનમાં વલસાડ ખાતે પહોંચ્યા. મુસાફરી દરમિયાન સાથી પ્રવાસીઓ સાથે કેટલીક ક્ષણો પણ વિતાવી. સામાન્ય પ્રવાસીની જેમ જ મુખ્યમંત્રીએ મુસાફરી કરી. 3 દિવસ ચાલશે આ ચિંતન શિબિર. મહારાષ્ટ્રના નાસિકમાં એક 3 વર્ષનો છોકરો ઇમારત પરથી પડી ગયો અને ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. નાસિકના ગંગાપુર રોડ પર સહદેવનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્તારમાં સુમિત પેલેસ બિલ્ડિંગના પહેલા માળેથી પડીને એક નાનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું છે. ઘાયલ બાળકની ઓળખ શ્રીરાજ અમોલ શિંદે તરીકે થઈ છે. તો ઉંમર 3 વર્ષ છે. ઘરે રમતી વખતે તે અચાનક ગેલેરીમાં સલામતી જાળી પર ચડી ગયો અને તેનું સંતુલન ગુમાવતા તે સીધો નીચે પડી ગયો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. તેને સારવાર માટે નાસિકની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારની ઘટના બની છે. વ્હાઇટ હાઉસથી થોડા બ્લોક દૂર બપોરે લગભગ 2:15 વાગ્યે એક હુમલાખોરે અચાનક વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડના 2 સૈનિકો પર ગોળીબાર કર્યો. તો આ હુમલો ખૂબ જ લક્ષ્યાંકિત હુમલો હતો. શંકાસ્પદે હેન્ડગનથી ગોળીબાર કર્યો. જવાબી કાર્યવાહીમાં હુમલાખોર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને પણ 4 ગોળી વાગી અને નજીકના અન્ય રક્ષકોએ તેને દબોચી લીધો હતો. હાલ બંને ઘાયલ સૈનિકોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાજધાનીમાં વધારાના 500 નેશનલ ગાર્ડ સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે હુમલાખોરને કડક સજાનો સામનો કરવો પડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે નેશનલ ગાર્ડના 2 સૈનિકો પર ગોળીબાર કરનાર વ્યક્તિ પોતે ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને ભારે કિંમત ચૂકવવી પડશે. બંને સૈનિકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહેસાણામાં ભાજપ નેતાના ફાર્મ હાઉસમાં ચોરીની ઘટના બની છે. વીરતા ગામમાં મુકેશ પટેલના ફાર્મ હાઉસમાં ચોરી થઈ. ઓરડીનો દરવાજો તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. 3 મંદિરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. તો તસ્કરોએ દાનપેટીમાં પણ હાથફેરો કર્યો હતો. તસ્કરો 2.65 લાખનો મુદ્દામાલ ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.